ખેડૂત ભાઈઓ, આજના એપિસોડમાં આજના વિડીયોમાં આપણે વાત કરીશું આપણી શિયાળુ ઉપજ ચણાની। હવે ચણાની આ વર્ષની સિઝનની શરૂઆતથી જ ચણાનું ફંડામેન્ટલ એટલે કે ચણાની જે બુનિયાદ છે એના વાવેતરના વિસ્તારથી લઈ અને ઉપજના અંદાજિત આંકડાઓ, આપણા દેશની જરૂરિયાત એટલે કે વપરાશ, આંતરરાષ્ટ્રીય જરૂરિયાત, આંતરરાષ્ટ્રીય વપરાશ અને એના આધારે ચાલતા આયાત નિકાસના વેપારો અને આયાત નિકાસના વેપારોમાં પણ આપણા ચણામાંથી તૈયાર થતી જુદી જુદી ચીજ વસ્તુઓમાં ભેળસેળ શેની થઈ શકે છે અને કેટલી ભેળસેળ થઈ શકે છે એ ભેળસેળના મુદ્દાઓ સહિતની સંપૂર્ણ ચર્ચા આપણે શરૂઆતના 1 થી 2 કે 3 એપિસોડમાં આપ સૌની સામે પ્રસ્તુત કરી ચૂક્યા છીએ। અને ચણાનું એકંદર બજાર જ્યારે સિઝન આપણી સારી રીતે શરૂ થઈ જાય ત્યારે કેવું રહી શકે એના પણ અંદાજો આપ સૌની સામે રજૂ કર્યા હતા પાછળના સમયમાં। અને અત્યારે હવે આપણે સિઝનની એકંદર શરૂઆત સમજી લેવી જોઈએ અને અત્યારના જે બજાર ભાવ છે એ બજાર ભાવની સ્થિતિ એકંદર આપણે જોઈએ તો આપણે પાછળના સમયમાં જે કાંઈ ચર્ચાઓ કરતા હતા, જે કાંઈ ચિંતાઓ આપણને હતી એ ચિંતાઓ સાથે જ અત્યારે બજાર ચાલી રહ્યું છે। ભાવોનું જે લેવલ છે એ લેવલ ધીમે ધીમે ઘસાતું જઈ રહ્યું છે અને ઘસાતા રહેલા લેવલ પછી અત્યારની જે કાંઈ સ્થિતિ હોય એ સ્થિતિની સાથે સાથે હવે આવનારા સમયમાં આપણી આ સિઝન એટલે કે પીક સિઝન દરમિયાન ભાવોની સ્થિતિ કેવી રહી શકે, બાકીના વિસ્તારોમાં આવકો અને ભાવો કેવા છે, આ દરેકે દરેક મુદ્દાઓની આજે જ્યારે ફરી એક વખત વિસ્તૃત ચર્ચા કરીએ છીએ ત્યારે આજના આપણા આ એપિસોડમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો। નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત। ખેડૂત ભાઈઓ, આપણી ચણાની ઉપજ જે કાંઈ છે એ આપણા શિયાળુ વાવેતરમાં કઠોળ પાકના હિસાબથી આપણે જોઈએ તો સૌથી મોટી ઉપજ એટલે આપણી ચણાની ઉપજ અને આપણે ત્યાં પણ સૌથી વધારે કઠોળમાં વપરાશ થતી હોય તો એ વપરાશ છે ચણાની। એટલે ચણા ઉપજના હિસાબથી પણ આપણા માટે મહત્વનો પાક છે, વપરાશના હિસાબથી પણ આપણા માટે મહત્વનો પાક છે અને તેથી બજાર માટે પણ મહત્વનો પાક છે। એટલે બજારની અત્યારની જે કાંઈ સ્થિતિ છે એ સ્થિતિ અને ત્યાર પછી એકંદર પીક સિઝન આપણી પૂરી થાય ત્યાં સુધીમાં શું રહી શકે, પછી શું થાય, આ બધા મુદ્દાઓની ચર્ચા કરીએ તે પહેલા વર્તમાન બજાર ભાવની સ્થિતિ પર એક નજર નાખીએ તો આજે તારીખ છે 21 ફેબ્રુઆરી 2026 અને વાર છે શનિવાર। શનિવારનો દિવસ છે એટલે માર્કેટિંગ યાર્ડમાં કામકાજનો દિવસ છે, પણ આપણે જ્યારે ચર્ચા કરી રહ્યા છીએ અને આ એપિસોડ આપની સામે જ્યારે પ્રસ્તુત થઈ રહ્યો છે ત્યારે સવારના 8 વાગ્યાનો સમય છે અને તેથી આપણે ભાવના લેવલની જે કાંઈ વાત કરીશું એ વાત એટલે ગઈકાલે 20 ફેબ્રુઆરી 19 ફેબ્રુઆરી આ 2-3 દિવસ દરમિયાનની ભાવોની લેવલ સ્થિતિ પર નજર આપણે નાખીએ તો શરૂ થાય છે આપણા ભાવ અત્યારે નવા ચણાના થોડી નબળી ક્વોલિટી હોય તો 950 થી લઈ અને 950 રૂપિયા 20 કિલોના અને ઊંચામાં પહોંચે છે લગભગ 1050 થી લઈ અને 1100 રૂપિયા સુધી માંડ વેચાતા હોય સારી ક્વોલિટીના આપણા નવા દેશી ચણા। આવી સ્થિતિ અત્યારે બજારમાં થઈ ગઈ છે। હવે બીટુ ચણા જે છે, આપણે જેને બીટુ કહીએ છીએ, એને મધ્યપ્રદેશમાં રશિયન ચણા બોલવામાં આવે છે અને ખૂબ વાવેતર ત્યાં થાય છે મધ્યપ્રદેશમાં રશિયન ચણાની જાતનું। એટલે ત્યાંના ભાવ આપણે જોઈએ તો ત્યાંના ભાવ અને આપણા ભાવ કોઈ ભાવોમાં ફેરફાર નથી, એકંદર સમાન રૂપમાં ભાવો ચાલી રહ્યા છે। આપણે ત્યાં શરૂ થાય છે બીટી ચણા 20 કિલોના 1050 કે 1070-75 રૂપિયાના ભાવથી અને ઊંચામાં માંડ પહોંચતા હોય લગભગ 1175 કે 1200 રૂપિયા સુધી, એનાથી આગળ નથી વધી શકતા બીટુ ચણા। પછી મોસમી ચણા આપણે જેને કહીએ છીએ, આ મોસમી એટલે કે મોસંબી ચણા પણ એને કહેવામાં આવે છે। આ ચણાના ભાવોમાં થોડો એના કરતા વધારો કાયમ માટે હોય છે અને અત્યારે પણ થોડો વધારો છે, પણ એકંદર આપણે જોઈએ તો બજારના હિસાબથી ભાવો નીચા ચાલી રહ્યા છે। મોસમી ચણામાં પણ મોસમી ચણાના ભાવની સ્થિતિ આપણે જોઈએ તો લગભગ 1250 થી લઈ અને મહત્તમ વેચાઈ રહ્યા છે
1400 રૂપિયા સુધી અને ઘસારો જે કાંઈ એમાં પડ્યો છે એ ઘસારો લગભગ 101 રૂપિયાનો તો અવશ્ય પડી ગયો છે સિઝનની શરૂઆતથી લઈ અને અત્યાર સુધીમાં. એટલે ચણાના વર્તમાન ભાવોની સ્થિતિ આ છે. હવે આવકોની આપણે વાત કરીએ તો આપણા ગુજરાતના જે વિસ્તારોમાં ચણાનું વાવેતર થાય છે આ તમામે તમામ વિસ્તારોમાં આવકો ઝડપથી વધી રહી છે, મોટા પાયે વધી રહી છે અને કેટલાક માર્કેટિંગ યાર્ડોમાં રોજના વેપાર કરતા પણ આવકો વધારે થઈ જાય એવું પણ બની રહ્યું છે. આવી જ સ્થિતિ મધ્યપ્રદેશમાં છે. રાજસ્થાનના ચણ્યા હજી થોડા પાછોતરા આવશે એવું અત્યારે લાગી રહ્યું છે. રાજસ્થાનના બજારોમાં આટલી બધી ચણાની આવકો હજી નથી શરૂ થઈ ગઈ એટલે રાજસ્થાનમાં કદાચ એકાદ અઠવાડિયું મોડું ઉત્પાદન શરૂ થાય એવું બની શકે. પણ રાજસ્થાનમાં પણ આ વર્ષે વાવેતર જે કઈ વધેલું છે એના આધારે આપણે જોઈએ તો જ્યારે આવકો મોટા પાયે શરૂ થઈ જશે ત્યારે ત્યાં પણ પુષ્કળ પ્રમાણમાં આવકો થશે. એટલે અત્યારનો જે પીક સિઝનનો આપણો સમય છે એ સમયગાળા દરમિયાન પાછળના લગભગ 12-15 દિવસ દરમિયાન આપણે જોઈએ તો ભાવોમાં ખૂબ ઘસારો પડી ગયો છે અને એ ઘસારો જે કાંઈ પડ્યો છે એ ઘસારો એકંદર અપેક્ષા કરતા વધારે પડ્યો છે. ઉત્પાદન આ વર્ષે થોડું વધારે થવાની સંભાવનાઓ હતી કારણ કે વાવેતર વધારે હતું એટલે ઉપજ થોડી ગયા વર્ષ કરતા વધારે આવી શકે. પણ ઉપજ જે કાંઈ આવવાની હોય ને એના જે અંદાજો હોય એ અંદાજો એટલે લગભગ 1 કરોડ અને 16 લાખ 18 લાખ કે 20 લાખ ટન ચણા પાકે તો આપણા દેશની જે જરૂરિયાત છે એ જરૂરિયાત એટલે લગભગ 1.5 કરોડ ટન ચણાથી ઘણો બધો ઉપજનો જથ્થો ઓછો રહી જાય છે. તેમ છતાં પણ આ જે ગેપ રહે છે એ ગેપ પૂરવા માટે વિદેશથી આયાત થતા ચણા અને ચણામાંથી તૈયાર થતી કોઈ પણ ઉપજો એટલે કે દાળ હોય કે દાળ પછીનો ક્રમ એટલે બેસન હોય તો એમાં બધામાં પ્રમાણ જે કાંઈ થઈ શકતું હોય એ પ્રમાણથી પીળા વટાણાની દાળ કે પીળા વટાણા ભેળવવામાં આવે છે અને એ ભેળવી અને આ જે ગેપ રહે છે એ ગેપને પૂરવામાં આવે છે. એટલે આ જે સ્થિતિ છે આપણા ચણાના પાકની અને ચણાના પાક પછીના બજારની એ સ્થિતિમાં ઉત્પાદન આપણું ઓછું હોય તો પણ આપણને આ બાકીની બે વસ્તુઓ બહુ મોટા પાયે નડી રહી છે. એક આયાતી ચણા અને બીજા આયાતી પીળા વટાણા. એટલે આ વર્ષે અત્યારે ઉપજ એકંદર થોડી વધારે બજારમાં દેખાઈ રહી હોય એટલે એની અસર હોય. સાથે સાથે લાંબા ગાળે ચણાની અછત ઊભી થઈ શકે છે એવી બજારને જે કાંઈ ખબર છે એ ખબર પછી બજાર પાસે વિકલ્પ ઉભો રહે છે અને એ વિકલ્પ જે ઉભો રહે છે એ વિકલ્પ એટલે મોટા જથ્થામાં આયાતી ચણા અને સાથે સાથે સમાંતર અને પૂરતા પ્રમાણમાં મળી રહેતા આયાતી પીળા વટાણા. એટલે બજાર બહુ ચિંતિત નથી કે આપણી જે ઘટ છે એ ઘટ પૂરવા માટે બજારને વધારે ચણાની જરૂર પડે અને એ વધારે જરૂર પડે ચણાની ત્યારે ભાવો બજારમાં વધી શકે. આવો બજારને કોઈ ડર નથી એટલા માટે કે વિકલ્પો જે બે છે એ વિકલ્પો એકંદર બજાર માટે મજબૂત વિકલ્પો છે. પૂરતા પ્રમાણમાં જથ્થો મળી શકવાની સંભાવનાઓ છે અને બહુ મોંઘો કદાચ ન પણ થઈ જાય આ વર્ષમાં પણ આયાતી ચણાનો જથ્થો અથવા તો આયાતી પીળા વટાણાનો જથ્થો એવું બજાર અત્યારે માની રહ્યું છે. હવે આવનારા સમયમાં એટલે કે આપણો અત્યારે જે કાંઈ સમય શરૂ થયો છે ચણાની સિઝનનો એ શરૂ થયેલો સમય 15-20 દિવસ કે એકાદ મહિનો આગળ ચાલે અને આગળ ચાલતા ચાલતા બજારને એમ લાગે કે એકંદર ચણાની આપણી જે જરૂરિયાત છે એ જરૂરિયાતની પૂર્તિમાં જે કાંઈ આયાતી ઉપજો આવવાની હોય એ ઉપજો કાં તો થોડી મોંઘી આવી શકે છે અથવા તો એનો જથ્થો ઘટી શકે છે. આવો ડર કે આવી ચિંતા જો બજારમાં ઊભી થાય તો એ ચિંતાને લઈને આપણા ચણાના ભાવોમાં સિઝનની મધ્યમાં કે સિઝનના ઉતરતા ઢાળના સમય દરમિયાન સુધારો બની શકે છે. પણ એકંદર સિઝન દરમિયાન સુધારો અને ખૂબ સારી રીતે સુધારો બને એવી અપેક્ષા અત્યારના સંજોગો પ્રમાણે આપણે બજાર પાસેથી રાખી શકીએ એવો માહોલ અત્યારે બજારમાં નથી. હવે ચણાની જ્યાં જ્યાં ખરેખર ચણાની જ જરૂર હોય એમાં બીજું કઈ ચાલે જ નહીં એવી જગ્યાએ એટલે કે આખા ચણા જ્યાં વપરાતા હોય ત્યાં ચણાની જ જરૂર પડે. પીળા વટાણા એમાં ભેળવી શકાય નહીં. એટલે એવી જરૂરિયાત જે કાંઈ હોય એ જરૂરિયાત અને એ જરૂરિયાતની સામે આપણું આ વર્ષનું જે ઉત્પાદન અને ઉત્પાદનમાંથી બજાર તરફ જતો જથ્થો એકંદર થોડો વધારે ઘટે એટલે કે આપણો ખેડૂત સમુદાય થોડી વધારે
પકડ કરે આ વર્ષ દરમિયાન ઉપજની, તો એ થતી પકડની અસર બજારમાં અવશ્ય બની શકે છે. અને એ જે કાંઈ પકડ બનવાની હોય એ પકડ એટલે પીક સિઝન જે કાંઈ હોય ચણાની આપણી, એ પીક સિઝન પૂરી થાય ત્યાર પછી એ પકડના લક્ષણો બજારમાં દેખાવા માંડે, એની અસર બજારમાં દેખાવા માંડે. એટલે એ સમયગાળા પછી આપણે ઠીક સુધારાની પણ અપેક્ષા રાખી શકીએ છીએ. એટલા માટે કે ઉપજ જે કાંઈ વધીને આવવાની હોય એ માત્ર ને માત્ર ગયા વર્ષની ઉપજના જથ્થા કરતા જ વધીને આવવાની છે. આપણી જે રાષ્ટ્રીય જરૂરિયાત છે એના કરતા ઉપજ વધી જાય એવી કોઈ શક્યતા નથી. રાષ્ટ્રીય આપણી જે જરૂરિયાત છે એના કરતા ખૂબ નીચી ઉપજ આ વર્ષે પણ રહી જઈ શકે છે. એટલે ઉપજ વધી છે કે ઉપજ વધશે, આ જે કાંઈ ચર્ચાઓ છે એ ચર્ચાઓના આધારે જ બજાર નીચે રહે એવી શક્યતાઓ નથી. પણ બજારને જે બાકીના વિકલ્પો મળે છે એ વિકલ્પોને લઈને બજાર જાજુ ચિંતિત નથી હોતું. અને તેથી બજારમાં સંગ્રહ કરનારો જે વ્યાપારી વર્ગ હોય કે પ્રોસેસિંગ યુનિટો જે કોઈ હોય, દાળ બનાવનારા હોય કે બેસન બનાવનારા હોય, આ લોકો પોતપોતાની જરૂરિયાત માટે જે કાંઈ ખરીદી અત્યારના સમયે કરે એ બિલકુલ આગળના સમયે પણ વધારે અગવડ નહીં પડે એવું માની અને ખરીદી કરતા હોય છે. અને તેથી ખરીદીનો જથ્થો એકંદર પ્રમાણસર કરતા હોય છે. આખા વર્ષમાં અગવડ પડશે એવું એમને ચણાના મુદ્દામાં નથી લાગી રહ્યું. અને તેથી સંગ્રાહક વેપારીઓ પણ મર્યાદિત પ્રમાણમાં ખરીદી કરી રહ્યા છે અને પ્રોસેસિંગ યુનિટો જે કોઈ છે એ પણ મર્યાદિત પ્રમાણમાં ખરીદી કરી રહ્યા છે. અને એની અસર નીચે બજારમાંથી બહુ મોટા જથ્થામાં ખરીદીનો ઉત્સાહ બને અને ખરીદીના ઉત્સાહના આધાર ઉપર બજારમાં 2% 5% સુધીનો એકંદર સુધારો મળે એવી નજીકના દિવસોમાં બહુ સંભાવનાઓ અને શક્યતાઓ જ્યારે ઓછી છે ત્યારે આપણી ચણાની ઉપજ જે કાંઈ આ વર્ષમાં આવી હોય કે આવનારા દિવસોમાં આવવાની હોય એ ઉપજને આપણે બજારના આ ચિત્રને ધ્યાનમાં રાખી અને એના ઉપર નિર્ણય કરીએ. મિત્રો, અત્યારના સમયમાં વેચવાનું આપણે વિચારતા હોઈએ તો અત્યારના સમયે આપણે વેચીએ અવશ્ય, પણ ચણા આપણી એક એવી ઉપજ છે કે એને આપણે કેટલોક સમય માટે સાચવવા હોય તો એની બહુ વિશેષ સાર સંભાળ લેવાની જરૂર પડે એવી ઉપજ ચણા નથી. ચણાને સામાન્ય પ્રમાણમાં આપણે સાર સંભાળ રાખીએ તો પણ 4 મહિના 6 મહિના કે 8 મહિના સુધી આપણે સારી રીતે સાચવી શકીએ છીએ. એટલે આપણી પાસેની ઉપજમાંથી આપણી ક્વોલિટીના હિસાબથી કેટલોક જથ્થો આપણે વેચવાનો નિર્ણય કરીએ, કેટલોક જથ્થો સાચવવાનો નિર્ણય કરીએ તો આગળ ઉપર બજારમાં સામાન્ય સુધારો અવશ્ય બની શકે છે. પણ સુધારો બનવાની શક્યતાઓનો આધાર એટલે પીળા વટાણા અને આયાતી ચણાના જથ્થામાં ફેરફારની શક્યતાઓ જ મોટો આધાર હશે બજારમાં સુધારાનો. તો આજના દિવસે ચણાની આપણી જે કાંઈ ઉપજ છે એ ઉપજની બજાર સ્થિતિ સાથે એની સાથે જોડાયેલા તમામ ફંડામેન્ટલ પોઈન્ટ્સ જે છે આ તમામ પોઈન્ટ્સની સાથે જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણી ચણા સંબંધિત આજની આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે ખૂબ જરૂરી છે. અને તેથી આપ સૌના તરફથી એને માટે પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.